હર વખતે બધે મારે એકલાને ભેગા કરવાનો હોય. તમે ઘરે પડ્યા હતા એટલે તોય હાથે અમે નહીં આયા હે. પણ મારા હાથે આવ્યા પણ હું બોલાવવા આવ્યો ઘરે જ. દેખો તમે ભલે ગમે એવા વડીલ હોય કે મારે ભાઈ બો તમે કોઈ ને એમ મારે હેડવું પડે. હેડવું તો પડે જ ગઈ. અને બાકી આપણા કુટુંબ કોઈ માણસ હેડે તારે કીધું કોઈ નહીં હેડતા આટલે જ એલો હરબો તો મોન તો નહીં મારો તો. હવે એનો કોક તમે સદા કરો એમની. સદા તો નહીં કરવી. આ આપણે તહેવાર સુખ શાંતિ પટાવો બધે ભેગા કરી અને અને હરમતા બી ગણેશ ચતુર્થી આવે. તોરી વાત તો હાસી એ ભમરાજી પણ હવે કરવું શું એનારું તો. આ તો એમ હું બરાબર હાકોટો આખોટો તમે આખોટો તમે કોઈ કહી નહીં એકતા હો. એને નતો હાકોટવાની જરૂર છે. હાસી વાત એ. પણ હવે હેડો આપણે હરબાજી રે ઘરે તા પહેલા અને હરબાજી બોલાવતા આવો. અને બધાને ભેગા કરવા પડશે એક તો આપણે. એક તો આખું મારે કાકો કોમી જાય પણ આખું કોમ મારે કરવું પડે. હવે ઢોરણ બોરે કો મુકારો એટલો મોટો છોકરો થાય એટલે ખવડિયો ખટે જો ખવડિયો. હમણાં કા ખવરિયો મત કો મારા કાકા નું હોય ને માસી તાર કાકા બહાર કાઢે રાજુ. બહુ તો કોમી જાય ને હમણાં આવશે ને તો તમને ઈ કરો ઓછો કરીને પટાકજી હોય. જબરાજી દેખો આપણે બે જણા આયોજન કરવા પ્રયત્ન પ્રોગ્રામ રાખ્યો ને એટલે એલા વાળા કોમે રાખતા ગયા અને એમના છોકરા વાળા ઘરે બેસી ગયા અને એમનો બાપ વાળે એમના છોકરાને કમાઈને દે. એવું ના હોય એલા હદમાં હો હમણાં કા કોમ તો કરવું પડે. કોમે ના મેળવાય. કોમ તો કરવું પડે. ખાવા હારી નથી ગે પણ તો તું નહીં આવ્યું પણ માર કાકો કે આજ તો કોમે મોદાવ મને તો મળે રાખ્યો ઘરે ને હું તો મોજ જવા દેખે હો વાત એક વાત આપણે રકમ ઢીલી કરી રકમ ની ઉપર હો વાત મેલો તાર કાકો હમણે હેચ હોય કોમી જે હોટ ટકરા આવશે ઘરે હોટ ટકરા આવશે એમ ને. હા સારું હેડ તો તાર કાકા ને કે દે પો કે આપણે 1000 રૂપિયા ફાળો રાખ્યો હોય હેડ નો પણ આપણે ગણેશ ચતુર્થી નું આયોજન કરવાનું હોય. ગણેશ ચતુર્થી નું આયોજન કરવાનું હોય કરે કરવાનું હોટ ટકરા કરવાનું હોય તો પછી હવે જબરા કા મુઈ આવ હેડો પણ તું આયોજન માં આવે ને હમણાં તારું કોમ નહીં કેમ તો હું છેલ્લે દાડે આવું. ના આરતી બીધી કરવાનું આવે. હા તો મને ફોન કર દઉં. ઓહો તને ફોન કરું પણ તાર કાકો આવે એટલે કે દે બુઓ મારા કાકા ને કહું તો કેમ ને ઘરે મેકવાર આવી ભમરા કા રકમ તો પણ મારે જોતી આવી મારા કાકો આવે તો હાલીને કાયદેસર રકમ કો થોડું ઈ જો તાર કાકા કંતી હું લઉં દી પણ માર ઘરે મેલ દેવો. તાર ઘરે મેલ તાર કાકા રાતના ખાટે મળતો ન હોય. આજ ગણેશ ચતુર્થી હોય ના આવવા દઉં ભમરા કા હવે ન આવવા દઉં મારા કાકા. હાસુ તમે કીધું આજ મિલતી જબરદસ્તી થઈ ગઈ. લેડે ભમરા આપણે બટુકી એ બોલાવતા આવો દાદા રેડી મારો તમે તારે વોનરે મારો બિચારા એટલે અમાર ડાળકી ભાગી હોય. ડાળથી તો હો ભાગતા પણ કોઈ આયોજન કરવાનું વિચાર્યું કે નહીં ગણેશ ચતુર્થી નું? હું તો વિચારીને બેઠો. તમે એવું વિચાર્યું ઈ કો? અમે તો વિચાર્યું આયોજન કરવાનું તોરે ઘરે આયા. તો બોલો હું વિચાર્યું તમે આવ્યા. હવે ને આપણે હવે આયોજન કરવાનું ગણેશ ચતુર્થી. અમે તો એમ નહીં અમે તો હું વિચાર્યું હો કો બોલો. એટલે ભમરાજી તમે વોંદરા નહીં હોતે વોંદરા વાળો ઉલડો. તો નહીં આપણે તમે એવું કરો. વોંદરા ભાડો સબે સર એટલો ડાચ્ચા કરી ઉડે. મારી વાત ઢોકો બટુકની હડાઈની વાત મત કરો. ગણેશ ચતુર્થી ની આયોજનમાં ગમે એ તમે મોટા થઈ જાવ ભાગ મોરોય હોય બાદરો ભાગ હોય મોટા તો નહીં એ કરે પણ હોય. એટલે મને આજ એમ લાગે કે પોરના વાળું આજ વેલા યાર આવે ને તે ટણી કરો. ભેગા તો આવે જ ને હર વખતે આયોજન અમે મન જબરોજી જાસમાં હોય. પોરન ઉણે જાય આયા આવો વેલા બાકી આખું અમે જંભાળ્યું હોય. બાકી તોમ કોઈ આયોજન ની કોઈ પડી હે અમન પડી ગયા તાર અમે આ હેન તૈયાર. આ ગટુએ કીએ દાડે આયોજન કર્યું ને આયોજન ની વાત કરે મૂકો. અતા તમે કીએ દાડે કરી એમ કે દેખો તારે આયોજન માં આવવાનું કે નહીં? ના ને આવવાનું. આયોજન નો ના પાડે ભગવાન તો પણ આવતા જ મેં કીધું આયોજન હારું તૈયાર હતા કેમ આ ઓલા પ્રશ્ન પૂછી. હવે ઈ વાત છોડો આપણે તો કુલે ઘરને કરો આયોજન કોઈ મારો હારું કરો હો. અતા તમે કોઈ મારા હારું કરો. આ તો ગણેશ ભગવાન હારું અમે બધાય કરે મન જબરોજી હોય. બાકી તો જરૂરી નહીં આયોજન માં હોય. તો તમે જબરો જઈને કરો. હવે ઉભા રહો ભમરા. અમારે તો કોઈ કોમ જ નહીં ને અંદર. આ વાત છોડો આપણે હરબદીને તો બોલાવી જાય પણ હરબદી ઘરે નતા. હરબદી હોદરે આવશે હવે આપણે કલરથી બોલાવીને આવે આયોજન કરવાનો તોરો હોય મીટિંગ રાખો પછી હેડો રકમ બધે ફાળો બીજો એટલે ઉઘરાવ પહેલી તમે રકમ આલી મની ઈ તો મીટિંગ માં ફાળો ઉઘરાવશું આપણે. હા ઉધરી આલવારી પછી બીજો કોઈ મગવારી. ઈ તો મીટિંગ માં ફાળો ઉઘરાવશે ને રેડો આપણે હમણે કલરથી બોલાવતા આવો હેડો લેડો હવે એ મારે ના તો પીવો ન મન
પાયો રે મધરો દારૂડો મેં કે છે જબરાની હવે આપણે આયોજન હરતું થશે. હું હરતી થાય આયોજન આયો મૂર્ખો. કોણ આયેલા? કોણ હો તમે? આપણે રંગમાં ભંગ પડવા વાળું આવી ગયો દારૂડિયો હવે. ઓ જબરાજી હું તને વાત કહું, આ દારૂડિયો હોય ને મત લો તમે ના. ના ના ગમે એવું તો આપણો ભાઈ 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 હણમાં નહીં લેવાનો મને. ભાઈ, એ, તું તારે ઘર જઈને હુઈ જા. એ, આકોડા મત કર ભમરા, આકોડા મત અવાજ કર. નહીં, અવાજ નહીં, અવાજ નહીં, અવાજ નહીં. એમ પાડીને વાત કર. જે ખાટે પી આપણે દેવડો પ્રોગ્રામ બંધ, તું દારૂ પીને આવી જાય. હું આપણે તું બગાડવા માટે હું તને કહી દીધું. તારે ઘરે દારૂ પીને હુઈ જાય. એ ભમરાજી, નકર. તારે ઘરનો ભાતો નહીં હોય હું. જબરાજી મને નેતા મારો કોઈ ની હે. ભાવતુંય નહીં હોય. આ બેટાડી મારું થાપું હોય, હું મારા પૈસા પીવું. એટલે અલા રીસડે એલા રાતો ને હમણે. આપણે આયોજન કરવાનું હોય, આયોજન મત બગડાવો હોય, આપણે એના સુખ શાંતિ લરો હાથે. અલા એને એલા ઘરે ગાડી નોખો તો સુધરી જાય ના, ના, આયોજન. એવું ના કરાય. ઉભો રહો, આપણે હું હાથમાં ઉભો હતો. ઓ કલરની આપણે ગણેશ ચતુર્થીનું આયોજન કરવાનું હોય તો તોરે આંબર વેડો આપણે મીટિંગ કરવાની. એટલે પૈસાનો ભાગ દેશો. આ ગણેશ ચતુર્થી હતી એટલે તમે દારૂ પીજો? મને ખબર હોત તો મને ના પીયો તારે. હતી એટલે એમ તો કે હતી પણ પાછા કે ખબર નતો. ઓ કલર બટુકજી આપણે હેડો હવે આપણે તોરે ઘરે એમને મીટિંગ રાખો. એને પૂછો ભાગ આપશે. ઈ તો ભાગ તો હાલશે, કેમ નહીં હાલે? કેટલો ભાગ હાલવાનો? ઈ તો ભાગ આપણે મીટિંગમાં જઈને વાત કરે હેડો હવે. પણ હેડની મીટિંગ ઈ તો કહો. અલા એટલે દારૂડિયા. આયોજન તો કરવું પડશે ને બધું. આ ગણેશ ચતુર્થી હોય લે હેડો હવે. હેડો તો. બટુકજી તમે ખુરશી ને ટેબલ બોલાવો, ખાટલું લાવો એક. હેડો ભમરાજી એમ હું તમારે મારે ટાળું નહીં મેલું હોય. કહી દઉં તમે દાદાગીરી કરતા હોય ને તો તારા ઘરે કરજો. હોય મારા તમને થાય નહીં એ. આ તમને કહી દઉં મારી તાકાત તો તમને અંદાજ નહીં હોય. પેલા તો હે ને તમે દારૂ પીને વાત મત કરો. હાથે લડવું હોય ને તો હાદું આવી જવાનું હોય. હું તો હું હે ને દારૂડી જે ઉપર ભાર નહીં કરતો. તો હે ને ઈ તો કલણજીનો હાથ એવો હમણાં તમને ઓ સબી હે. જગાજી લઈ જાઓ જગા માર્કે મરી જશે હોય. સકરી એને મારીને બેઠો. હું મારું હમણાં કિયાક નહીં મારું. મારે હમણાં કિયાક નહીં મારવા પડશે. જબરા તને મારું હોય. બોલે તો એ બધા. ભૈયા તને મારું ભમરા આયોજન કહી દઉં હોય. સુધારવાનું હોય, એ બગાડવાનું. ગણેશ ચતુર્થી રે તહેવાર કરવાનો ને, તહેવારમાં હેર તો કરવાનું હોય. આ રાજનો ભાગ મત પડાવ. તમ કહી દો ને કે હોય બનતા બનતા બટુક બનતા. એટલે તમે તો પીલા નહીં હો. બનતા હોય તમે તો મારું હળવો. મતલબ હોય તમે ના પાડો. તમે ના પાડો મારું કોઈ નોમ મતલબ ને મારું આ ત્રણ ત્રણ બા બેઠા બટુકરી તારે ઘરથી પેન ને ચોપડો લેતા આવજો. હોય તમે મારી તાકાત અંદાજો નહીં જબરાજી હોય. તમે ચાર કરતા હશો ને એ કરજો હોય. જગા કહી દઉં. જબરાજી મેં તો કીધું નતું. કીધું તમે એમને આગો મત લઈને આવો. દેખો આજો પણ નડે. ગમે એવો તો આપણો ભાઈ છે પણ ભાઈરી ભીરું લાવ. પાડો ઈ વાત છોડો. હવે ને આપણે એને બધેરા લખાવાળા હા પૈસા હા 1000 રૂપિયા લખો કો ફાળો. લાવો ફાળો લાવો 1000 રૂપિયા. આ ભમરાજી ને 1000 રૂપિયા. મારા લખો 1501 રૂપિયો. પણ 1000 રૂપિયા આપી દો ને. પણ મારે 1500 દેવાય. હા તોરી ઈચ્છા દેવો જેવા એના બરે દો. હા બોલ. હલા થોડો પી જો હું. એ મુકા ના ના હા થોડી વાર કરી આવું પછી આપણે એક વડ લાવવાનું. હા ઠીક છે થોડી વાર કરી આવું પહેલા હવે ક્વાર્ટર મેં ભાગ દેવો એવું પૈસા દે ને થોડા ઘણા હોય લાવો તો. પછી લાવો પૈસા લાવો. મૂર્ખા પૈસા હોવા જોઈએ તો આલું ને. હવે એના ભિખારી કન પૈસા નહીં એનો આપણે આ આગળ 1501 રૂપિયો. આ 1500 એ બટુ દીધા. મૂર્ખા લખાઈ દીધું, 1101 નોટ રૂપિયો લખાઈ લાય. દીધું જબરાજી. હવે 1501 રૂપિયા પહેલી વખત ધબલે મૂર્ખા. તોરા જેવા મૂર્ખા પહેલી વખત દેખ્યા મૂર્ખા. તારા જેવા ભૂખા પહેરી ફેર દેખ્યા કે ક્વાર્ટરમાં ભાગ આલે ગણેશ ચતુર્થી ના પૈસા ભાગ ને આલવો. આ 1000 રૂપિયા મારા રેડી. ભમરાજી અને અરબાજી જા કોણ દેશે? અરબાજી તા મોજુ અરબાજી મને હોદરે જેસે રહી ગયું રેડી. આ અરબાજી અરબજી કેમ નહીં આયા? ઈ તો કોમે જાય. ઈ તો અરબજી આયા હોત ને તો હમણાં તમને ખબર પડે તો હોય. તમે કણામાં પડો. ભમરાજી એક વાત તો કર. આ હે દારૂડિયા ને આપણે છેલ્લે રાતે બગાડશી. મને લાગે એવો અન્નો ડોળ એવો કે હે આપણે રંગમાં ભંગ પડાવવાનું કરે આરવા. હવે મારે કોક કરવું પડશે એનું. અન્નો કોક રસ્તો કાઢવો પડશે. શું કરે હવે એનું તો આઈડિયા આઈ જી. દેખો હવે હું રી કરું રેડી કરું
તમે ખાલી સાથ દે દો તમે બટુકડી એ એ ઉઠ ઉઠ મતલો હોય મારું ઉઠ કે ઉઠ મતલો હટ! તું હે ને પાસે રાતે મોરે રંગમાં ભંગ પડાવી કોલર થી છોડવું હોય કોલર થી છોડ ભમરા એટલે ભમરા કોલર થી છોડ દેખ, તું એ છોડો. ભમરા કોલર તું થી મને છોડ ઓળખતો ના હોય તો કહી દઉં હું તાર જેવા દારૂડિયા મારીને ગેંગસ્ટર આદમી બન્યો ભાઈ ઓયથી કાઢો ભમરાજી ઓયથી એને કાઢો હટ! યાર ઉઠ! ભમરાજી રાવા દો બસ જો ભમરાજી રાવા દો યાર! ઉમર આગો માર તો પછી ઉભે એ તો આવી જે ઢીલા બગાડી મિલી દે ઉભે આ હે ને આટલી મહેનત કરે ને આપણે છેલ્લે પાણી ફેર ફેર વાળો મેં તને કીધું નતું કીધું આયોજન બગાડશે પણ તો બગાડ્યું નહીં હવે ગાડી મેળે નણ પેલા પોણી તમે ફેરવાતા હતા આ ફેરી રોટે મેં કીધું ને લેવા દારૂડિયા બટુકડી મેં નતું કીધું આમીન ભમરાજી બે કીધું ને પણ તાર તો ભાઈ ગયા હવે ઈ વાત છોડો હવે એને આપણે નહીં લેવો હવે ભાઈની એટલી કોઈ કદી ભીડું ના લેવડાય ઈ વાત છોડો તમે ભમરાજી ફાળો આ 1000 રૂપિયા ને ગંજુ બટુકી ગુલાબ અને એવો લાબર સેમન પાસે પરસાદી લાવજો ઈ એઈ પરસાદીઓ પેડન ન્યુ હા અને ભમરાજી તમે ને આ તો ને 600-700 રૂપિયા દો અન્નનું આપણે એક પાઠ લાવલો રહો અને ને હાર લાવલો રહો ગળારો ફૂનારો ના ઓલે ફૂલડો રહો હા ફૂલડેરો આજને વો લઈને આવું અને હું હે ને મૂર્તિ લઈને મારા દોસ્તારે અને વો મૂર્તિ બનાવ આપણે હે ને વેસાતી મૂર્તિ નહીં લાવવી કેમ કે માટીની હાથે બનાવે ને તો બોરે વેસાતી મૂર્તિ લાવે ને વો હે ને વો પોણી ગળે ના વો મોરસે પગમ આવે પછી પોણી સીપણ આગળ મારે એવો વિચારતો હતો કીધું એક હાથની બનાવેલી મૂર્તિ અને વિસાતી બનાવેલી લાવેલી મૂર્તિ ખૂબ ફરક દેખો હોય એટલે ને જી ઓપી વેસાથી લાવા કાઈ મૂર્તિ વન ગળતી નહીં પાણી પાય મન ખરાબ પગમાં ખુદાય અને પાસે હે ને ભગવાનના રૂપ ઓપન પાપ લાગે કેવી મૂર્તિ લઈ આમાં કેવું ખબર હે ભમરાજી બો સીટ કે મે ને નદી એમ તીરવે મૂર્તિ હે અને વનમાં પોણી ઘણો વો પોણી સીપાય ને આપણે ગોમડામાં કેવું હોય તળાવમાં બે દાડા કરે પોણી સીપાઈ બહુ જાય દરિયો હોય સીધી દરિયો હોય એટલે આપણે આ તહેવારમાં ફૂલ ધૂમધામથી આ મનાવવાનો ચોપડા હોય મેલું પણ માર ઘરે ચોપડો તો મિલશે આ તહેવાર ફૂલ ધૂમધામથી મનાવવાનો હોય અને તમને મેં સેમન લાવવા ગયો સેમન લાવજો ને બહુ મૂર્તિ લાવજો. અને જબરાજી આ ચોપડાનો હિસાબ તમે રાખજો ઓહો, ઈ આ સેમ ચોપડા તમને મંદિર હમણાં માર ઘરે મેલું પણ લો હમણાં તોરે ઘરે મિલવો અને આ તહેવાર આપણે ધૂમધામથી મનાવવાનો હોય હવે આપણે વસ્તુ લેતા આવો. આ મારો બનાસકોઠો આ